વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધી સામાન્યથી ભારે વરસાદ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। 4 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજસ્થાનમાં પણ ભારે વરસાદથી ઉત્તર ગુજરાતમાં નુકસાન થશે તેવી આગાહી છે। આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે। સહયોગી કામેશ આપણી સાથે જોડાયા છે। કામેશ, અત્યારે જે સિસ્ટમ સર્જાય છે ગુજરાતમાં, ક્યાં કેટલો વરસાદ રહી શકે છે, કેટલા દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા છે? બિલકુલ હિના, આપણે જણાવી દઉં કે અત્યારની રાજ્યની વાત કરવામાં આવે તો શિયાળાની એક બાજુ શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજી પણ કહી શકાય કે હવે વરસાદ બાદ માવઠાની મુસીબત લોકો ઉપર જોવા મળી રહી છે અને તેને લઈને વાત કરવામાં આવે તો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજુલામાં જ ખાલી 4 કલાકમાં સવારે 6 થી 10ના સમયગાળા દરમિયાન 4 જ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભાવનગર, અમરેલી સહિતના અનેક ભાગોમાં કહી શકાય કે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને જેને લઈને કહી શકાય કે અત્યારે સ્થિતિ જે છે એ બદથી બદતર બની રહી છે। કારણ કે એક બાજુ આ વખતે સિઝનનો ભારેમાં ભારે વરસાદ તો પડી જ ગયો, પરંતુ ચોમાસા ગયા બાદ હવે શિયાળાની શરૂઆત છે ત્યારે હવે માવઠાની મુસીબતે ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે અને જેને લઈને પાક નુકસાનની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે આજની જો વાત કરવામાં આવે તો સોમવારથી માંડીને ગુરુવાર સુધી 4 દિવસ દરમિયાન કેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ છે અને કયા કયા ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે, આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। અત્યારની જો વાત કરવામાં આવે તો દ્રશ્યોમાં અત્યારે સ્પષ્ટપણે આ મેપના માધ્યમ દ્વારા આપણે સમજી રહ્યા છે ને તેમાં ખ્યાલ આવી શકે છે કે આ ખૂબ મોટી એક સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ચૂકી છે અને જેની સીધી અસર અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે। આજે દિવસભર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, દરિયાકાંઠો જે છે એક બાજુ તે પ્રભાવિત થશે। એ આ ઉપરાંત તેના નજીકના જે ભાગો જે છે જેને વાત કરવામાં આવે તો ઉના, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ખંભાળિયા આ સહિતના જે તમામ ભાગો જે છે ત્યાં જે દિવસભર ભારેથી અતિ ભારે વરસાદ પડે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી, કારણ કે સિસ્ટમની જે તીવ્રતા જે છે તેની જો વાત કરવામાં આવે તો આ દ્રશ્યોમાં અત્યારે આ જે મેપ જે છે મેપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભાવનગર પંથક અને ખાસ કરીને રાજકોટ પંથક સહિતનો જે સૌરાષ્ટ્રના જે ભાગો જે છે અલગ અલગ ભાગો ત્યાં આગળ તેની સીધી અસર અત્યારે જોવા મળશે ને જેને લઈને આજે દિવસભર સૌરાષ્ટ્રમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ ગઈકાલે પણ જોવા મળ્યો હતો, મહુવામાં પણ ગઈકાલે સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, આજે સવારે પણ 4 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। આ ઉપરાંત પાલીતાણાની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે। જે યલો પોર્શન જે જોવા મળી રહ્યું છે તે યલો પોર્શન સ્પષ્ટપણે દેખાય છે કે અહીંયા મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે, એટલે કહી શકાશે કે ખાસ કરીને અમરેલી, ઉના, કોડીનારથી માંડીને જે ગીર સોમનાથનો પટ્ટો જે છે ત્યાં આગળ પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આ ઉપરાંત રાજુલામાં કહી શકાય કે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી। ભાવનગરના મહુવાની જો વાત કરવામાં આવે તો મહુવામાં પણ આજે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ ગઈકાલની વાત કરવામાં આવે ગઈકાલે 6 ઇંચ વરસાદ પડ્યો, અત્યારે 4 થી વધુ એટલે કે 5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હોવાનો અહેવાલ પ્રાથમિક અહેવાલ પણ સામે આવ્યો છે, એટલે 11 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 72 કલાકમાં પડી ચૂક્યો છે। આ ઉપરાંત તળાજાની વાત કરવામાં આવે તો તળાજામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, એટલે ચોક્કસથી એના કહી શકે છે કે આજની જો સ્થિતિની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રમાં દિવસભર ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ ઉપરાંત માત્ર ત્યાંની જ આજની જ આપણે વાત નથી કરી રહ્યા, પરંતુ આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ અલગ અલગ ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે ને જેને લઈને જો વાત કરવામાં આવે તો આ અત્યારે જે સિસ્ટમ સામે આવી રહી છે તે પ્રમાણે આવતીકાલે મહેસાણા સહિતના જે ઉત્તર ગુજરાતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે અને જેની સીધી અસર જોવા મળશે। ખાસ કરીને મહેસાણાની વાત કરવામાં આવે તો વહેલી સવારે પણ મહેસાણામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો, તો આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે સવારથી પણ મહેસાણામાં આજે રેડ પોર્શન આપણે જોઈ રહ્યા છે
કે ત્યાં આગળ વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, જેને લઈને વિરમગામ સહિતના જે ભાગો જે છે, વિરમગામ, મહેસાણા સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ આવતીકાલે મધ્યમ વરસાદ પડી શકે છે. દ્વારકા અને ભાણવડની વાત કરવામાં આવે તો ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે કે જેની સીધી અસર જોવા મળશે, મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આગામી 4 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડે તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. હિંમતનગરની વાત કરવામાં આવે તો હિંમતનગરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત અન્ય ભાગોની જો વાત કરીએ આવતીકાલે તો તે પણ પાટણ સહિતનો જે ભાગ છે, બનાસકાંઠાના વિવિધ ભાગોમાં, રાધનપુર સહિતના ભાગોમાં પણ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે આ ઉપરાંત કહી શકાશે કે સતત વરસાદી માહોલ યથાવત છે. અને બુધવારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો બુધવારે પણ અમદાવાદ, વડોદરા, સુરત સહિતનો જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં આગળ પણ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જે ગીર સોમનાથનો દરિયાકાંઠો છે અને ખાસ કરીને જામનગરથી જુનાગઢ સુધીનો જે ભાગ જે છે ત્યાં આગળ પણ બુધવારે મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાશે કે અત્યારે માવઠાની મુસીબતો જોવા મળી જ રહી છે. ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે કારણ કે પાક નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.